હેમંત ઋતુનો પ્રથમ માસ એટલે ગોપ માસ. વ્રજભૂમિમાં વહેલી પ્રભાતે યમુના તટે જતી વ્રજબાલાઓના પગલામાં એક અનોખો ભાવ ઝળકતો હતો. બાહ્ય રીતે તે કાત્યાયની વ્રત કરતા, પરંતુ હૃદયમાં તો માત્ર નંદનંદનને પામવાની ઉત્કટ ઝંખના જાગતી હતી. ક્રમે ક્રમે પ્રગટ થયેલું આ રહસ્ય આજે આપણે ઊંડાણથી સમજીએ. કુમારિકાઓએ કાત્યાયનના બહાને જે પૂજન કર્યું તેનું પ્રતિપાદ્ય અંતરના ઉપાસ્ય શ્રી યમુનાજી હતા. કારણ કે શ્રી યમુનાજી એ એવા દેવત્વનું સ્વરૂપ છે જે જીવને પ્રભુ પ્રાપ્તિ માટે યોગ્ય બનાવે છે. એમની કૃપાથી જીવના દોષ ટળે, મન શુદ્ધ થાય, ભક્તિનું હૃદય પ્રસ્ફુટે અને પ્રભુની કૃપા દ્રષ્ટિ સહજ થઈ વહે છે. આજના સત્સંગમાં આપણે શ્રી યમુનાજીના સ્વરૂપ અને મહિમા પર વિશેષ પ્રકાશ પાડીશું. યમુનાજીના નામનો જપ કરવાથી થતા અલૌકિક ફળ, એમના સ્મરણનું અમૃત અને એમને નમન કરવાની પ્રીત કેવી રીતે જીવને સકલ સિદ્ધિઓનું દાન આપે છે તે સમજવાનો સુંદર અવસર આજે પ્રાપ્ત થયો છે. કાત્યાયની વ્રતના આ રહસ્યને વ્રજબાલાઓએ યમુનાજીના વાલુકાથી મૂર્તિ બનાવી શુદ્ધ ભાવથી અર્ચન પૂજન કરીને વ્યક્ત કર્યું. એવો ભાવ કે જેના દ્વારા પ્રભુને પતિ રૂપે મેળવવાનો અનન્ય અને નિર્મળ મનોરથ પૂર્ણ થયું. આજે આપણે વ્રજબાલાઓના હેમંત રહસ્ય, એમની વ્રતની અંતરદ્રષ્ટિ અને શ્રી યમુનાજીના જીવન પરિવર્તક ગુણોની એક ઝલક જોવા જઈ રહ્યા છીએ. ચાલો આ દિવ્ય માર્ગમાં સાથે પગલું ભરીએ. આશ્રય લઈએ શ્રી યમુનાજીનો અને ઊંડે ઉતરતી પુષ્ટિભાવની સરિતા સાથે સ્નાન કરીએ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું માતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. પ્રિય રસિકજનો, આપણે બધા જાણીએ છીએ કે આજે 16,000 કુમારિકાઓએ તપ કર્યું હતું. એ તપ વડે કુમારિકાનું રૂપ ધારણ કરી વ્રજમાં જન્મ્યા. તેમણે હેમંત ઋતુના પ્રથમ માસમાં કાત્યાયની વ્રત કર્યું કે જેને વ્રતચર્યા એટલે કે વ્રત આચર્યા કહે છે. તેઓ સવારે વહેલા ઉઠી શ્રી યમુના સ્નાન કરવા જતા. ત્યારે પરસ્પર બાહુને બાંધી વચ્ચે પ્રભુ બિરાજે છે તેવી ભાવના કરી પ્રભુનું ગુણગાન ઉચ્ચ સ્વરેથી કરતા કરતા સ્નાન કરવા જતા. શ્રી યમુનાજીએ તેમના 3 દોષ દૂર કર્યા. એક તો અન્ય કલહ દૂર કર્યો, બીજું કલિકાલના દોષો દૂર કર્યા અને ત્રીજું પ્રભુની સાથે માનલીલાના વિનોદમાં થતા રસભર્યા પ્રણય કલહ પણ દૂર કર્યા. આમ શ્રી યમુના સ્નાન કરી દોષ રહિત બનેલા કુમારિકાઓએ કાત્યાયની દેવીનું પૂજન અર્ચન કરી મંત્ર બોલ્યો: કાત્યાયની મહાભાગે મહાયોગિન્યધીશ્વરી નંદ ગોપ સુતમ દેવી પતિ મે કુરુતે નમઃ. અર્થાત, હે કાત્યાયની દેવી, હે મહાભાગા, આપ નંદગોપના પુત્રને અમારા પતિ કરો. અમો આપને વંદન કરીએ છીએ. એટલે આ ગોપીજનોએ કાત્યાયની દેવીના બહાને બીજા કોઈનું નહીં પરંતુ શ્રી યમુનાજીનું જ પૂજન કર્યું હતું અને નંદકુમાર કૃષ્ણને પતિ સ્વરૂપે માંગ્યા હતા. પ્રભુને મેળવવામાં આધિદેવિક પ્રતિબંધો દૂર કરવા માટે તેમની પ્રાર્થના કરી હતી અને શ્રી યમુનાજીના તટે હાથમાં પૂજનની સામગ્રી લઈ યમુનાજીના કિનારે જઈ ત્યાંથી શ્રી યમુનાજીના વાલુકાથી બનાવેલા કાત્યાયની દેવીના સ્વરૂપનું પૂજન કરતા. કુમારિકાઓએ આ રીતે વ્રત કર્યું હતું કારણ કે શ્રી યમુનાજીમાં એવું સામર્થ્ય છે કે તેઓ જીવને ભગવાનને યોગ્ય બનાવે છે.
એમનાથી પ્રભુ પ્રસન્ન રહે છે અને કૃપા દ્રષ્ટિ વહેલી કરે છે. તેઓ શ્રી યમુનાજીના કિનારે પહોંચી જળમાં ઉતરી સ્નાન કરવા લાગ્યા. હેમંત ઋતુનો મહિનો હતો. ઠંડી શરૂ થઈ ગઈ હતી. જળ વિશેષ ઠંડુ હતું, પરંતુ નંદનંદનને પ્રિયતમ રૂપે પામવા માટે કુમારિકાઓ વ્રત કરી રહી હતી. પ્રભુએ કુમારિકાઓના ગુણગાન અર્ચન પૂજન દ્વારા તેમની મહેચ્છા જાણી. ચીરહરણનો પ્રસંગમાં ચીરનું હરણ એટલે ભગવાન અને ભક્ત વચ્ચેનો અંતરાય દૂર કરવો, લૌકિક કામના દૂર કરી અલૌકિક આધિદૈવિક ભગવદ વિષયક કામનું સ્થાપન કરવું. લૌકિક કામના ન હોય તેને નિષ્કામ કહેવાય અને ભગવાન સંબંધી કામ હોય તે નિર્ગુણ આધિદૈવિક ફલરૂપ કામ કહેવાય. તે જગતના બંધનને તોડવામાં ઉપયોગી છે અને પ્રભુ પ્રાપ્તિમાં ઉત્કંઠા કરાવનાર છે. આવા કામનું સ્થાપન કરવું છે તે પણ એક હેતુ છે. ચોથું, દોષો દૂર કરવા. એમાં દોષો દૂર કરવા શું કર્યું તો કહે છે કે વસ્ત્ર રહિત સ્નાનથી દેવ અપરાધ થયો. વગર વસ્ત્રે સ્નાન કરવાથી જલમાં રહેલા અગ્નિ અને દેવો સર્વવ્રતનો નાશ કરી દે છે. તેથી તે દોષ દૂર કરવો છે. બીજું, સ્નાન વખતે મૌન રાખવું જોઈએ, તો તે ન રાખવાથી વ્રતભંગ થયો. ત્રીજું, હર્ષમાં આવી જતા દેહનું વિસ્મરણ થવું એ વ્રતને માટે મહાન દોષરૂપ છે. આપણે પદ ગાઈએ છીએ ને, કબ દેખો મેરી ઓર નાગર નંદ કિશોર, બિનતી કરત ભયો ભોર, હમ ચિતવત તુમ ચિતવત નાહી, મેરે કરમ કઠોર. અને બીજું પદ છે ને, કમલ સી અખિયા લાલ તિહારી, 300 તક તક તીર ચલાવત, બેંધત છતિયા હમારી. એટલે અહીં કુમારિકાઓએ કાત્યાયની દેવીના બહાને શ્રી યમુનાજીનું પૂજન કર્યું છે. તો આ શ્રી યમુનાજીનું સ્વરૂપ કેવું છે? એમના નામનો મહિમા શું છે? શ્રી યમુનાજીમાં કયા ગુણો બિરાજે છે? શ્રી યમુનાજીને અષ્ટ ઐશ્વર્ય દાતા શા માટે કહ્યા છે? શ્રી યમુનાષ્ટકના પાઠનું ફળ શું છે? શા માટે દરરોજ શ્રી યમુનાજીનો પાઠ એટલે કે શ્રી યમુનાષ્ટકનો પાઠ કરવો જોઈએ? આ બધું જ ભાવ દર્શન આજના સત્સંગમાં આપણે કરીશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. પ્રિય વૈષ્ણવો, શ્રી યમુનાજીના 3 સ્વરૂપ, આધિદૈવિક, આધ્યાત્મિક અને આધિભૌતિક. આધિદૈવિક સ્વરૂપ એટલે શ્રી પ્રભુજીના શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ, જે સ્વરૂપના દર્શન આપણે ચિત્રજીમાં કરીએ છીએ. આધિભૌતિક સ્વરૂપ એટલે નદી સ્વરૂપે વહેતું જળ સ્વરૂપ, જેના દર્શન આપણને આંખોથી થાય છે. આધ્યાત્મિક સ્વરૂપ એટલે એમનું શક્તિ સામર્થ્ય સ્વરૂપ, તેનો અનુભવ થાય, તે આંખેથી ન દેખાય. શ્રી પ્રભુની મુખ્ય 12 શક્તિઓ, તેમાંય મુખ્ય 2 શક્તિ, આહલાદિની શક્તિ અને કૃપા શક્તિ. આહલાદિની શક્તિ શ્રી રાધાજી અને કૃપા શક્તિ શ્રી યમુનાજી. શ્રી યમુનાજીનું યમુના નામ છે ને, એ કૃપા શક્તિ સ્વરૂપ બતાવનારું છે. તેનો અર્થ સંસ્કૃત ભાષામાં આ પ્રમાણે થાય: જે જીવોને, મનુષ્યોને શુદ્ધ અને લાયક બનાવી પ્રભુ પાસે લઈ જાય અને શ્રી પ્રભુને સોંપે ને, તે શ્રી યમુનાજી. માણસ ગમે તેવો દુષ્ટ, પાપી, અપરાધી હોય, તે લાચાર હોય, છતાં જો સચ્ચાઈથી શ્રી યમુનાજીને પોકારે, એમની સ્તુતિ કરે, એમના જળનું પાન કરે, તો શ્રી યમુનાજી એટલા દયાળુ છે કે તેનો ચોક્કસ ઉદ્ધાર કરે છે, શ્રી પ્રભુ સાથે મેળવી આપે છે. શ્રી યમુનાજીની સ્તુતિથી શ્રી પ્રભુ મળે છે. માટે દરરોજ શ્રી યમુનાષ્ટકનો પાઠ કરવો જોઈએ. આવા શ્રી યમુનાજીને નમન કરવાનું કહ્યું છે. નમન કોઈના કહેવાથી, દબાણથી એ થાય અને આપોઆપ પ્રેમથી, આનંદથી થાય. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે શ્રી યમુનાજીને નમન પ્રસન્નતાથી કરો, પ્રેમથી કરો. મુદા
હૈયામાં, આંખમાં અને હોઠ પર આનંદના ભાવ સજાવીને નમન કરો. એટલે વારંવાર નમન કરવાનું કહ્યું છે. નમન માત્રથી પ્રભુ રીઝી જવાના છે. એ જ શ્રી યમુનાજીનો ગુણ છે. શ્રી યમુનાજી સકલ સિદ્ધિઓનું દાન કરનારા છે. સાક્ષાત ભગવાન મળે એનાથી વધીને બીજી કોઈ સિદ્ધિ હોય? ભગવાનનો અનુભવ બે રીતે થાય, એક આંખથી અને બીજો અંતરથી. ક્યારેક આપણી સામે આવે તો આંખથી દેખાય, ક્યારેક અંતરમાં પધારે તો અંતરથી અનુભવાય. સુરદાસજીને આંખો ન હતી, અંતરમાં અનુભવ હતો. ભગવાનનો દિવ્ય અનુભવ 4 પ્રકારે થાય. સાક્ષાત પ્રભુની સેવાને લાયક શરીરની પ્રાપ્તિ, બીજું શ્રી પ્રભુની સાક્ષાત લીલાઓના દર્શન, ત્રીજું ભગવદ લીલાઓમાં સામેલ થઈ લીલારસનો અનુભવ, ચોથું સર્વાત્મ ભાવ એટલે કે નિરોધ થવો. આ 4 પ્રકારે અનુભવ આંખથી થાય અને એ જ 4 પ્રકારે અંતરથી પણ થાય. 8 પ્રકારે ભગવાનનો અનુભવ તે 8 સિદ્ધિઓ છે. શ્રી યમુનાજી આ અષ્ટસિદ્ધિ આપનારા છે એમ શ્રી ગુસાઈજીએ આપણને સમજાવ્યું છે. એટલે જ વારંવાર શ્રી યમુનાજીને નમન કરવાનું કહ્યું છે. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુમ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદમંદરેણુત્કટામ. અહીં શ્રી યમુનાજીને કૃષ્ણ તુર્ય પ્રિયા પણ કહ્યા છે. તુર્ય એટલે ચોથા. શ્રી કૃષ્ણના 4 સ્વામિનીજી, પેલું શ્રી રાધિકાજી, બીજા શ્રી ચંદ્રાવલીજી, ત્રીજા શ્રી રાધા સહચરીજી અને ચોથા શ્રી યમુનાજી. વ્રજના ગોપીજનોના ભાવને અનુરૂપ આ 4 યુથ, તે દરેક યુથના એક સ્વામિની. યમુનાજી નિર્ગુણ ભાવવાળા ગોપીજનોના યુથાધિપતિ એટલે કે સ્વામિની છે. નિર્ગુણ ભાવ એને કહેવાય કે જેમાં ભક્ત મન, વચન, કર્મથી કેવળ ભગવાનનું સુખ કરે, ભગવાનના સુખને પોતાનું સુખ સમજે, પોતાના અલગ સુખનો, સ્વાર્થનો એને વિચાર જ ન હોય. એવા ભક્તોના સ્વામિની શ્રી યમુનાજી છે, માટે તેમને તુર્યપ્રિયા કહ્યા. ભક્તિના વિવિધ ભાવોમાં નિર્ગુણ ભાવ સર્વોચ્ચ છે, માટે શ્રી યમુનાજીને મહારાણી અથવા તો ભક્તિ મહારાણી કહ્યા છે. જેમ આપણે શ્રી ઠાકોરજીને નમનથી વિશેષ શું કરી શકીએ, તેમ શ્રી યમુનાજીએ ને માત્ર નમન જ કરી શકીએ. આથી શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી નમત કૃષ્ણ તુર્ય પ્રિયા. શ્રી મહાપ્રભુજીએ યમુનાષ્ટકના 4થા શ્લોકમાં શ્રી યમુનાજીની ગુણલીલાનું દર્શન કરાવ્યું છે. જે રીતે શ્રી ઠાકોરજીમાં ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય આ 6 દિવ્ય ગુણો બિરાજે છે, એ જ 6 દિવ્ય ગુણો શ્રી યમુનાજીમાં પણ છે. જેમ મેઘશ્યામ સ્વરૂપની બંનેમાં સમાનતા છે, તેમ સર્વ ગુણોથી પણ બંનેમાં સમાનતા છે. 6 ગુણો સહિતના એમના ભગવત સ્વરૂપનો દર્શન 4થા શ્લોકમાં થાય છે. આપણે ગાઈએ છીએ ને, અનંત ગુણભૂષિતે શિવ વિરંચિ દેવસ્તુતે ઘનાઘન નિભે સદા ધ્રુવ પરાશરાભીષ્ટ દે વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંશ્રિતે મમ મન સુખમ ભાવય. એટલે આ શ્લોકમાં શ્રી યમુનાજીના 6 સમાન ધર્મો, ધર્મી સ્વરૂપ અને આધિભૌતિક સ્વરૂપે પણ અનુભવાવતા એમના દિવ્ય ગુણોનું ચિંતન મનન કરાવ્યું છે. 5મા શ્લોકમાં શ્રી યમુનાજીની ગુણલીલાનું નિરૂપણ કરે છે કે બીજાને દુઃખી કરે ને તે દાનવ અને બીજાને મદદ કરે તે માનવ, દુઃખ હરે તે દેવ અને દેવોનો જગતમાં ઉત્કર્ષ કરે, પોતાના ભક્તોને મહાનતા બક્ષે તે દેવાધિદેવ ભગવાન. શ્રી યમુનાજી ભગવાનના અધીશ્વરી છે. દોષવાન જીવને ભગવદીયતાના શિખરે મૂકી
દેનારા આ શ્લોકમાં શ્રી યમુનાજીની 2 ગુણ લીલાનું દર્શન કરાવ્યું છે. એટલે યયા ચરણ પદ્મજા મુરરીપો પ્રિયમ ભાવુકા તેનું અહીં વર્ણન કરે છે. અને આ ગુણલીલાના અધીશ્વરી શ્રી યમુનાજી છે. તેમને શું કહ્યું? હરિપ્રિય કલિંદયા, કલયુગના દોષો દૂર કરનારા, તેથી કાલિંદી. શરણાગત જીવોના દોષો દૂર કરી તેઓ તેમને ભક્તિનું દાન કરી ભક્ત બનાવી શ્રી હરિને પ્રિય બનાવે છે. શ્રી હરિનો પ્રેમ પાત્ર પોતે જ પામે એવા એકલપેટા નથી. શ્રી હરિનો પ્રેમ સૌને મળે એવો ભાવ રાખનારા આપણા શ્રી યમુનાજી છે. પ્રિય વૈષ્ણવો, આપણે શ્રી યમુનાજીની સ્તુતિમાં ગાઈએ છીએ ને, અદ્ભુત ચરિત્ર છે આપનો, વંદન કરું હું પ્રેમથી, યમયાતના આવે નહીં માં આપના પયપાનથી. કદી દુષ્ટ હોઈએ તોય પણ સંતાન છીએ અમે આપના, સ્પર્શે ન અમને કોઈ ભય, છાયા સદા છે આપની. ગોપીજનોને પ્રભુ પ્રિય બન્યા એવી કૃપા બસ રાખજો. વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો. એટલે શ્રી યમુનાષ્ટક સ્તોત્રમાં પણ શ્રી મહાપ્રભુજીએ આ અતિ અદ્ભુત ચરિત્ર લીલા બતાવી છે. તે સર્વ જીવો માટેની લીલા છે. પુષ્ટિ જીવો માટેની શ્રી યમુનાજીની અતિ અદ્ભુત ચરિત્ર લીલાનું વર્ણન કરતા કહે છે, પ્રિયો ભવતી સેવનાથ તવ હરેર્યથા ગોપિકા. એટલે નંદ ભવનમાં 16,000 કુમારિકાઓ શ્રી ઠાકોરજીની સેવામાં હતા. તેમણે ગોપ માસમાં એટલે કે કારતક વદ એકમથી માક્ષર સુદ પૂનમ કાત્યાયની વ્રત કર્યું. વહેલી સવારે સ્નાન કરી સુંદર વસ્ત્રો પહેરી પૂજનની સામગ્રી લઈ મંગલ ગીતો ગાતા શ્રી યમુનાજી જાય. ત્યાં શ્રી યમુનાજીની વાલુકામાંથી તેમની મૂર્તિ બનાવી પૂજન કરે. શ્રી યમુના સ્નાન કરે. શ્રી યમુનાજીને હાથ જોડીને વિનવે, હે દેવી, શ્રી નંદકુમાર અમને પતિ રૂપે મળે એવી કૃપા કરો. કુમારિકાઓની સેવા વ્રતચર્યાથી શ્રી યમુનાજી પ્રસન્ન થયા. શ્રી કૃષ્ણે શરદની રાતે રાસલીલા દ્વારા કુમારિકાઓના મનોરથ પૂર્ણ કર્યા. કુમારિકાઓએ શ્રી યમુનાજીની શ્રદ્ધા અને સ્નેહથી સેવા કરી. શ્રી યમુનાજીની કૃપા થઈ અને એ ગોપિકાઓને શ્રી હરિ મળ્યા. એ ગોપિકાઓ શ્રી હરિને પ્રિય બન્યા. શ્રી રાધિકાજીને કોઈએ પૂછ્યું કે હે રાધે, ત્રિભુવન નાયક શ્રી કૃષ્ણ તમને પ્રિયતમ પતિ રૂપે પ્રાપ્ત થયા, તે માટે તમે કઈ ગોરમાને પૂજી હતી? કોણ ગોર તે પૂજી રાધે, કોણ ગોર તે પૂજી? તો શ્રી રાધાજીએ જવાબ આપ્યો, શ્રી યમુનાજી ગોર તે પૂજી મેને, યમુનાજી ગોર તે પૂજી. શ્રી રાધાજી અને શ્રી ઠાકોરજી વચ્ચે જ્યારે પ્રગાઢમાન થાય ત્યારે બંનેનું પુનઃ મિલન શ્રી યમુનાજી જ કરાવે. અન્ય કોઈનું સામર્થ્ય નથી. શ્રી યમુનાજી દ્વારા જ સર્વ વ્રજાંગનાઓ શ્રી હરિને પ્રિય થયા છે. એવી કોઈ સ્ત્રી હોય જે સામા પગલે પોતાનામાં પરમ આસક્ત પતિને અન્યને સોંપે અને અન્યના સુખે પ્રસન્ન થાય, આ મહા ઉદારતા તો શ્રી યમુનાજીની જ છે હો. શ્રી રાધિકાજી કદાચ આવું અદયદાન જલ્દી ન આપે. શ્રી યમુનાજી જ અદયદાન દક્ષ છે. માટે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આવું અદયદાન પામવા શ્રી યમુનાજીને સદા નમન કરો. એમનું ચરિત્ર અદ્ભુત જ નથી, અતિ અદ્ભુત છે. એટલે જ કહ્યું, અદ્ભુત ચરિત્ર છે આપનું, વંદન કરું હું પ્રેમથી. શ્રી યમુનાજી છે ને એ અલૌકિક ફળનું દાન કરનારા છે, તનુનવત્વનું દાન કરનારા છે. 84,252 ભગવદીઓને ભગવત કૃપાથી તનુનવત્વ પ્રાપ્ત થયું હતું. આજે પણ ઘણા ભગવદીઓને તનુનવત્વનો અનુભવ છે જ. આપણે સેવા કરીએ છીએ ત્યારે શ્રી ઠાકોરજી સ આવરણ એટલે કે મૂર્તિ કે ચિત્રના આવરણ સાથે બિરાજે છે. આપણને એમનો સાક્ષાત અનુભવ નથી, પરંતુ તનુનવત્વ પ્રાપ્ત થતા સાક્ષાત અનુભવ
આવરણ વિનાનો અનુભવ થાય છે. સાક્ષાત અનુભવ માટે તનુનવત્વ આવશ્યક છે. માટે શ્રી મહાપ્રભુજી શ્રી યમુનાજી પાસે તનુનવત્વ માંગે છે. શ્રી યમુનાજી આધિદૈવિક સ્વામીની સ્વરૂપે બ્રજમંડળમાં જ બિરાજમાન છે. તેથી તેમનું આધિદૈવિક સરિતા સ્વરૂપ પણ બ્રજમાં જ બિરાજે છે. અન્યત્ર તો આધિભૌતિક સ્વરૂપ છે. તનુનવત્વનું દાન કરનારા આધિદૈવિક સ્વરૂપથી મળે, આધિભૌતિક સ્વરૂપથી ન મળે. માટે પુષ્ટિ ભક્તો બ્રજમાં ગોકુળ વૃંદાવનમાં શ્રી યમુનાજીના તીરે વાસ ચાહે છે. ત્યાં રહી શ્રી યમુનાજીના નિત્ય સ્નાન પાન કરી, તેમની સેવા કરી, ભોગ ધરી તેમના ગુણગાન કરે તો શ્રી યમુનાજી તેમના પર કૃપા કરી તેમને તનુનવત્વનું અવશ્ય દાન કરે છે. જેમ શરીરમાં દવા જતા અંદરના વિષાણુઓ નાશ પામી શરીર નિરોગી બને, તેમ આધિદૈવિક શ્રી યમુના જળ મુખ દ્વારા આપણા શરીરમાં જતા તેમના દિવ્ય પ્રભાવથી સંસાર દોષો અવશ્ય દૂર થાય છે. આથી પુષ્ટિ ભક્તો શ્રી યમુનાજીના જળના ઝારી શ્રી ઠાકોરજીને ધરી તે જળનું પાન કરે છે. એવા સેવા તત્પર વૈષ્ણવોને ભગવત સેવામાં રુચિ વધે છે. સેવામાં શરીરના દોષો ઉપદ્રવ કરતા નથી. તેમને ભગવદ અનુભવ પણ થાય છે. જે વૈષ્ણવોના ઘરમાં શ્રી ઠાકોરજીની સેવા થાય છે ત્યાં સાક્ષાત શ્રી ઠાકોરજી નિશ્ચિત રૂપે બિરાજે છે. ઠાકોરજી જ્યાં બિરાજે ત્યાં વ્રજ છે. ત્યાં શ્રી યમુનાજી પણ ઝારીજી સ્વરૂપે બિરાજે. સેવામાં વૈષ્ણવ ઝારીજી ભરે અને ધરે એ શ્રી યમુનાજીનું સાનિધ્ય છે. તે ભરતા અને ધરતા શ્રી યમુનાષ્ટકનો પાઠ કરીએ તે તેમનું ગુણગાન છે. સવાર સાંજની સેવામાં ઓછામાં ઓછા 8 વખત ઝારીજી ભરાય. એ રીતે શ્રી યમુનાજીનું સતત સાનિધ્ય અને ગુણગાન બની રહે. પ્રસાદી યમુના જળનું પાન થતું રહે. શ્રી મહાપ્રભુજીની કૃપાથી પોતાના સાનિધ્ય અને ગુણગાનનું દાન કરવા શ્રી યમુનાજી આપણા ઘરમાં સામેથી પધારી બિરાજે છે. આ ભાવથી આપણે સેવાના આગ્રહી થઈએ તો શ્રી યમુનાજીની કૃપાથી તનુનવત્વ અવશ્ય પ્રાપ્ત થાય. શ્રી યમુનાજીને સકલ સિદ્ધિ દાતા કહ્યા છે, એવી જ રીતે અષ્ટૈશ્વર્ય દાતા પણ કહ્યા છે. શ્રી યમુનાજી સાક્ષાત સેવા ઉપયોગી દેહ, સાક્ષાત ભગવદ લીલાનું દર્શન, ભગવદ લીલા રસ અનુભવ, સર્વાત્મ ભાવ જેવી પુષ્ટિ સિદ્ધિઓ આપનારા છે. એટલે કહ્યું સકલ સિદ્ધિ હે તુમ મુદ્દા. હવે આગળ કહે છે ભક્તોનો ભગવાનમાં પ્રેમ વધારનારા છે. એટલે મુકુંદ રતિવર્ધિની કહ્યું પુષ્ટિ જીવ પુષ્ટિ પ્રભુને લાયક બને. પ્રભુને પ્રાપ્ત કરવામાં તેને નડતા પ્રતિબંધો દૂર કરનારા શ્રી યમુનાજી છે. માટે કહ્યું ભુવમ ભુવન પાવની. શ્રી યમુનાજી અને શ્રી ઠાકોરજીના સમાન ગુણો હોવાથી શ્રી યમુનાજી ભક્તો પર કૃપા વરસાવનારા છે. માટે કહ્યું કૃપા જલધિ સંશ્રિતે. ભગવાનને પ્રિય પુષ્ટિ જીવોમાં રહેલા કલયુગના દોષો દૂર કરે છે. માટે કહ્યું કલિંદયા. શ્રી યમુનાજીના સેવનથી ગોપીજનોની જેમ પુષ્ટિ જીવો પ્રભુના પ્રીતિપાત્ર બને છે. માટે કહ્યું પ્રિયો ભવતી સેવનાથ. તેમના સાનિધ્યમાં રહી તેમનું સેવન કરનાર પુષ્ટિ જીવોને તેઓ તનુનવત્વનું ફળ આપે છે. માટે કહ્યું તનુનવત્વ મેં તાવતા. સ્મરશ્રમ જલ સંમિલિત શ્રી યમુના જળ પ્રભુના સાક્ષાત આનંદ રસનો અનુભવ કરાવે છે. માટે કહ્યું સ્મરશ્રમ જલાણોભિ. શ્રી પ્રભુએ પોતાના 8 અલૌકિક ઐશ્વર્યો શ્રી યમુનાજીને આપ્યા છે, જે શ્રી યમુનાજી નિત્યલીલાસ્થ અને ભૂતલસ્થ પુષ્ટિજીવોને દાન કરે છે. એવી જ રીતે યમુનાષ્ટકના પાઠનું ફળ પણ અનેરું છે. ઓ શ્રીનાથજી, યમુનાષ્ટકના ફળનું હવે ભાવ દર્શન કરીએ. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. શ્રી યમુનાષ્ટકના પાઠનું ફળ. શ્રી યમુનાષ્ટકનો નિત્ય આનંદ અને શ્રદ્ધાપૂર્વક પાઠ કરનારના સર્વ દોષો દૂર થાય છે. ભગવાન શ્રી કૃષ્ણમાં પ્રેમ થાય છે. સકલ સિદ્ધિઓ મળે છે. ભગવાન શ્રી કૃષ્ણ તેના પર પ્રસન્ન રહે છે અને તેનો લૌકિક સ્વભાવ બદલાઈને અલૌકિક બને છે.
અને શ્રી યમુનાજી પુષ્ટિ ભક્તિનું દાન કરે છે. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. એટલે શ્રી યમુનાજી અને શ્રી ઠાકોરજી રૂપ અને ગુણમાં બંને સરખા છે. શ્રી યમુનાજી શ્રી ઠાકોરજીની કૃપા શક્તિનું સ્વરૂપ છે. તેથી તેઓ શ્રી ઠાકોરજીના ચતુર્થ સ્વામિનીજી અને પ્રિયતમા છે. જીવ શ્રી ઠાકોરજી અને શ્રી યમુનાજીને પ્રસન્નતાથી નમન કરવા સિવાય બીજું કંઈ કરી શકતો નથી. એટલે શ્રી યમુનાજીને મન વાણીને શરીરથી પ્રેમપૂર્વક નમન કરવું. અજાણતામાં પણ શ્રી યમુના પાન કરનારને યમયાતનામાંથી મુક્તિ મળે છે. તો જે પુષ્ટિ જીવ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક શ્રી યમુનાજીના ગુણગાન કરે તો તેનો તો ઉદ્ધાર થાય તેમાં કોઈ શંકા જ નથી. પ્રિય રસિકજનો, અહીં હેમંત નિકુંજની વાત આવી છે. તો ચાલો ને, પ્રિયા પ્રીતમ હેમંત નિકુંજમાં બિરાજી રહ્યા છે તો આપણે પણ ત્યાં પહોંચી જઈએ. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જી કી જય. મારા પ્રાણ પ્યારા વલ્લભના વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આનંદમાં ને? હું મન આતુરી આજે આપ સર્વેને હેમંત નિકુંજના દર્શન કરવા માટે આમંત્રિત કરી રહી છું. આપણા શ્રી ઠાકોરજી હેમંત નિકુંજમાં પધાર્યા છે તો ચાલો આપણે પણ યુગલ સ્વરૂપના દર્શન કરવા પહોંચી જઈએ. અષ્ટછાપના કવિ ચતુર્બુદ્ધદાસજીએ ઘટઋતુની વાર્તા કહી છે. તેમાં આ હેમંત નિકુંજનું વર્ણન આવે છે. ખટઋતુની વાર્તાની પ્લેલિસ્ટની લિંક એટલે આખી વાર્તા જેમાં બધી જ નિકુંજોનું વર્ણન છે તેની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. અત્યારે આપણે હેમંત નિકુંજનું વર્ણન જોઈશું. એક વેળા શ્રી ગુસાઈજી પરોઢિયે સ્નાન કર્યા બાદ પોતાની બેઠકમાંથી ગોપાલપુર શ્રી ગોવર્ધનધરની સેવા કરવા પધાર્યા. પધારતી વેળા પોતે ચતુર્બુદ્ધદાસજીને આજ્ઞા કરી કે તું અપ્સરાકુંડ પર જઈને રામદાસ ભીતરિયાને એમ કહે કે તમને શ્રી ગુસાઈજી બોલાવે છે, સાથે સાથે ફૂલ મળે તો લેતો આવજે. ચતુર્બુદ્ધદાસ શ્રી ગુસાઈજીને દંડવત કરી પૂછડી ગામની આડમાં થઈ રામદાસ ભીતરિયાની ગુફામાં પહોંચ્યા અને રામદાસજીને કહ્યું કે તમને શ્રી ગુસાઈજી બોલાવે છે. તરત જ રામદાસ શ્રી ગિરિરાજજી પર શ્રીજીના મંદિરે જવા નીકળ્યા. ચતુર્બુદ્ધદાસજી ફૂલ લેવા માટે શ્રી ગિરિરાજજીની તળેટીમાં પહોંચ્યા. ફૂલ વીણતા વીણતા ભૂલથી તેઓ શ્રી ગિરિરાજજીની કંદરામાં પહોંચ્યા. ફૂલ વીણતા વીણતા ભૂલથી તેઓ શ્રી ગિરિરાજજીની કંદરામાં ચાલ્યા ગયા. ત્યાં જોયું તો શ્રી ગોવર્ધનનાથજી શ્રી સ્વામિનીજી સહિત ભીતર કંદરામાં બિરાજ્યા છે. ચતુર્બુદ્ધદાસે દર્શન કરી દંડવત કર્યા. તે વેળા શ્રી ગોવર્ધનનાથજી ને ચતુર્બુદ્ધદાસજીને આજ્ઞા કરી કે ચતુર્બુદ્ધદાસ તું અહીં આ વેળા પરોઢિયે ક્યાંથી આવી ચડ્યો? ચતુર્બુદ્ધદાસજીએ વિનંતી કરી, કૃપાનાથ શ્રી ગુસાઈજીએ મને ફૂલ લેવા પાઠવ્યું છે. હું ફૂલ વીણતા વીણતા ભૂલથી કંદરામાં ચાલ્યો આવ્યો છું. શ્રી ગોવર્ધનનાથજી ચતુર્બુદ્ધદાસજીની ભોળી ભાળી વાત સાંભળી ખૂબ પ્રસન્ન થયા. તારા પર હું ખૂબ પ્રસન્ન થયો છું. ત્યારે ચતુર્બુદ્ધદાસજીએ વિનંતી કરી કે મહારાજ આપની નિત્યલીલાના દર્શન ભૂતલના દેવી જીવોને કઈ રીતે થાય? ત્યારે શ્રી ગોવર્ધનનાથજીએ આજ્ઞા કરી કે ચતુર્બુદ્ધદાસ તને આજ્ઞા કરું છું તે ધ્યાનથી સાંભળ. તે મારું ષટ સંપત્તિ સ્વરૂપ ભૂતળ પર પ્રગટ કર્યું છે. ધ્યાન આપજો, ઠાકોરજી કહે છે કે મેં મારું ષટ સંપત્તિ સ્વરૂપ ભૂતળ પર પ્રગટ કર્યું છે. જે કોઈ આ ષટ સંપત્તિનું સેવન કરી
પેઠે કરશે કામ, ક્રોધ, મોહ, મદ, લોભ, મત્સર આ 6 અપરાધોથી બચી મારું સ્મરણ કરશે એ જીવોને હું બીજો દેહ આપીશ. ત્યારે એ સખી દેહે મારી પાસે આવશે. અહીં આવે એ શ્રી સ્વામિનીજીની દાસી બનશે તો અનેક રાસાદી લીલાઓના દર્શન હું એને કરાવીશ. જો શ્રી સ્વામિનીજીની એ ઈર્ષા કરશે તો ફરી ભૂતળમાં પડશે અને અનેક જન્મોનો અંતરાય પડશે. આ સાંભળી ચત્રબુદ્ધદાસે ફરી વિનંતી કરી કે મહારાજ, આપે ષટસંપત્તિ સ્વરૂપનું સેવન કરવા આજ્ઞા કરી એ કેવું જાણવું? ત્યારે શ્રી ઠાકોરજીએ કૃપા કરી આજ્ઞા કરી કે ચત્રબુદ્ધદાસ સાંભળ, એક તો મારું મૂર્તિ સ્વરૂપ પુષ્ટિ છે, બીજું શ્રી આચાર્યજીનું કુળ, ત્રીજું શ્રી યમુનાજી, ચોથું શ્રી ગિરિરાજજી, પાંચમું શ્રીમદ ભાગવતજી અને છઠ્ઠું વ્રજમંડળ. આ 6 નિધિ સ્વરૂપને મારું સ્વરૂપ જાણવું. આટલી આજ્ઞા સાંભળીને ચત્રબુદ્ધદાસે ફરી વિનંતી કરી કે કૃપાનાથ, આપની આજ્ઞા હોય તો હું નિત્ય લીલા કીર્તન વાર્તા ભૂતળના દેવીજીઓને સંભળાવો. ત્યારે શ્રી ગોવર્ધનનાથજીએ મંદ હાસ્ય કરી આજ્ઞા કરી કે દેવીજીઓ પર તારો આવો સ્નેહ છે તો સુખેથી વર્ણન કર, તને સર્વ લીલાની સ્ફૂર્તિ થશે. એ પછી શ્રી ઠાકોરજી શ્રી સ્વામિનીજી વ્રજભક્તો સહિત કંદરામાંથી પર્વત પર નિજ મંદિરમાં પધાર્યા. તે વેળાની શોભા જોઈ ચત્રબુદ્ધદાસે એક કીર્તન ગાયું. શ્રી ગોવર્ધન ગિરી સઘન કંદરા, રૈન નિવાસ કિયો પ્રિય પ્યારી. એ પછી ચત્રબુદ્ધદાસ ફૂલ લઈ શ્રીજીના મંદિરે આવ્યા. આવીને ફૂલ ઘરમાં ફૂલ પહોંચાડ્યા. પછી શ્રી ગુસાઈજી મંગળભોગ ધરી બહાર પધાર્યા. ત્યારે ચત્રબુદ્ધદાસે સાષ્ટાંગ દંડવત કર્યા. શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે ચત્રબુદ્ધદાસ, આટલી બધી વાર તને ક્યાં લાગી? ત્યારે ચત્રબુદ્ધદાસે બધી વાત માંડીને કહી. એ સાંભળીને શ્રી ગુસાઈજીએ ખૂબ પ્રસન્ન થઈ આજ્ઞા કરી કે તું ધન્ય છે, તારે માથે શ્રીનાથજીની કૃપા છે. એ પછી ચત્રબુદ્ધદાસ નિત્યલીલા વાર્તા વર્ણન શ્રી ગુસાઈજીના ચરણારવિંદનું ધ્યાન કરી કરવા લાગ્યા. એક વેળા શ્રી ઠાકોરજી, શ્રી સ્વામિનીજી, શ્રી યમુનાજી, શ્રી ચંદ્રાવલીજી તથા અષ્ટસખી વગેરે અનેક વ્રજભક્તો સાથે શ્યામઢાકથી બિલચુકુંડ પધાર્યા. ત્યાં શ્યામતમાલ નીચે બિરાજ્યા. બિલચુકુંડની શોભા જોઈ શ્રી ઠાકોરજી ખૂબ પ્રસન્ન થયા. પોતે આજ્ઞા કરી કે આ વેળા કંઈક ગાવ. ત્યારે શ્રી સ્વામિનીજીએ કહ્યું કે પહેલાં આપ કંઈક ગાઓ. આથી શ્રી ઠાકોરજીએ વેણુગીતનો એક અદ્ભુત શ્લોક અદ્ભુત રીતે મુરલીમાં ગાયું. બર્હાપીડમ નટવર વપુઃ કર્ણયોઃ કર્ણિકાગ્રમ બિપ્રદવાસ કનક કપિશમ વૈજયંતીમ ચ માલામ રંધ્રાન વેણોરધર સુધયા પૂરયન ગોપવૃંદેહિ વૃંદારણ્યમ સ્વપદ રમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. ત્યારબાદ શ્રી ઠાકોરજીએ શ્રી સ્વામિનીજીને આજ્ઞા કરી કે હવે આપ પણ કંઈક ગાઓ. ત્યારે શ્રી સ્વામિનીજીએ પાસે બોલાવી કહ્યું કે આપણે બે સાથે મળીને ગાઈએ. પછી બંને સ્વરૂપે યુગલ ગીતના 2 શ્લોકોનું અદ્ભુત રીતે અલૌકિક ગાન કર્યું. વામ બાહુ કૃત વામ કપોલો વલ્ગીત ભ્રુરધરાર્પિત વેણુમ કોમલાંગુલિભિરાશિત માર્ગ ગોપ્ય ઇરયતિ યત્ર મુકૃંદ વ્યોમવાન વનિતા સહ સિદ્ધિર્વિસ્મિતાસ્ત દુપધાર્યા સલ્લજાહ કામમાર્ગણ સમર્પિત ચિત્તઃ
કશ્મલમ યથોપ્રપસ્મૃત નિવ્યઃ. આ વેળા એવી શોભા થઈ કે જેટલા વ્રજભક્તો હતા એ બધા ગાન સાંભળી ચિત્રમાં દોર્યા હોય એમ સ્થિત થઈ ગયા. એ પછી શ્રી ઠાકોરજીએ વેણુનાદ કરી બધાની મૂર્છા દૂર કરી. એ વેળા શ્રી સ્વામિનીજીનું મન અતિ આનંદથી ઉભરાવા લાગ્યું. પછી શ્રી સ્વામિનીજીએ શ્રી ઠાકોરજીને વિનંતી કરી કે વાલા, મારો એક મનોરથ છે. 6 ઋતુના વિભાગ સહિત એક નવીન નિકુંજ રત્નજડિત અદ્ભુત અલૌકિક બનાવો. એમાં 8 પ્રહરની નિત્ય નૂતન લીલા કરીએ. એક દિન એક રાતમાં 6 ઋતુની 6 નિકુંજમાં પધારીએ અને આપણા 6 સ્વરૂપના મનોરથ સહિત વસ્તુભાવ સિદ્ધ થાય. આ 6 સ્વરૂપ છે શ્રી ઠાકોરજી, શ્રી સ્વામિનીજી, શ્રી યમુનાજી, શ્રી ચંદ્રાવલીજી, શ્રી લલિતાજી અને શ્રી વિશાખાજી. આટલું સાંભળી શ્રી ઠાકોરજીએ કહ્યું કે વાલી, જેવી આજ્ઞા. પછી શ્રી ઠાકોરજીએ 8 સખીને બોલાવી પોતાની 2 પ્રિય સખીઓ શ્રી લલિતાજી અને શ્રી વિશાખાજીને શ્રી હસ્ત પકડી પાસે બોલાવ્યા. ત્યારે બાકીની 6 સખીઓ ખૂબ ઉદાસ થઈ ગઈ કે આજના શ્રી સ્વામિનીજીના મનોરથમાં આપણે જ રહી ગયા. લલિતા વિશાખા ખૂબ ભાગ્યશાળી છે. એમને પાસે બોલાવ્યા. શ્રી ઠાકોરજી આ 6 સખીઓના મનની વાત પામી ગયા અને એમને આજ્ઞા કરી કે તમે શ્રી ગિરિરાજજીની ભીતર જઈને 6 ઋતુ અનુસાર એક રત્નમય તથા એક પુષ્પલતામય, એક યુગલ, 6 નિકુંજ અમારા 6 સ્વરૂપોના મનોરથ સહિત બધા વસ્તુ ભાવયુક્ત અદ્ભુત અલૌકિક રચો. આથી 6 સખીઓ પ્રસન્ન થઈ. શ્રી ઠાકોરજીની આજ્ઞા લઈ શ્રી ગિરિરાજજીની ભીતર પધાર્યા. ત્યાં શ્રી ગિરિરાજજીને દંડવત કરી વિનંતી કરી કે શ્રી ઠાકોરજી તથા શ્રી સ્વામિનીજી યુગલ 6 નિકુંજોની રચના કરવા માટે આજ્ઞા થઈ છે. આ સાંભળી શ્રી ગિરિરાજજીએ પ્રગટ થઈ 6 સખીઓને દર્શન આપ્યા. શ્રી ગિરિરાજજીનું સ્વરૂપ કેવું છે? 12 વર્ષના બાળક જેવું. 12 વર્ષના બાળક જેવું લાલ વસ્ત્ર પહેર્યા છે. શ્રીહસ્તમાં લાલ છડી છે. શ્યામ સ્વરૂપ છે. મંદ મંદ હાસ્ય કરતા શ્રી ગિરિરાજજીએ સખીઓને પૂછ્યું કે શી આજ્ઞા છે? ત્યારે સખીઓએ વિસ્તારથી બધો મનોરથ કહ્યો. રત્નજડિત 6 નિકુંજ 6 ઋતુના વિભાગ સહિત કરવાનો શ્રી સ્વામિનીજીનો મનોરથ છે. સ્વામિનીજીની નિકુંજોની લગોલગ પુષ્પલતામય 6 નિકુંજ 6 ઋતુ અનુસાર કરવાનો શ્રી ઠાકોરજીનો મનોરથ છે. જેમ કે એક ઋતુના 2 માસ હોય છે, તેમ એક ઋતુની 2 નિકુંજ, એક રત્નમય અને એક પુષ્પલતામય. 6 સખીઓની વાત સાંભળી શ્રી ગિરિરાજજી ખૂબ પ્રસન્ન થયા. પછી 6 સખીઓને સાથે લઈ નિકુંજ રચના કરવા માટે પોતે પધાર્યા. નિકુંજ રચનાનું વર્ણન આપણે અહીં નહીં લઈએ, કારણ કે આ કુંજ નિકુંજની ભાવના આખી વર્ણવેલી છે. તેની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશું. અત્યારે આપણે હેમંત ઋતુનું વર્ણન છે તેનું રસ દર્શન કરવાનું છે. એટલે સૌ પ્રથમ શ્રી ઠાકોરજી, શ્રી સ્વામિનીજી, શ્રી યમુનાજી, શ્રી ચંદ્રાવલીજી, શ્રી વિશાખાજી, શ્રી લલિતાજી વગેરે તમામ વ્રજભક્તો સાથે સાંજના સમયે શિશિર નિકુંજમાં નીલમણીની જડાવ ચિત્ર સારીમાં પધાર્યા. આપણે શિશિર નિકુંજને દંડવત કરીએ અને શ્રી ઠાકોરજી યુગલ સ્વરૂપ સહિત બિરાજે છે તેમને દંડવત કરી બીજી નિકુંજના દર્શન કરીએ. બીજી નિકુંજ છે ગ્રીષ્મ નિકુંજ. ત્યાં યુગલ સ્વરૂપને દંડવત કરી આપણે આગળ વધીએ. ત્યારબાદ છે શરદ નિકુંજ. શરદ નિકુંજમાં ગ્રીષ્મ નિકુંજના દંડવત કરી વર્ષા નિકુંજને આપણે દંડવત કરીએ. ત્યાં યુગલ સ્વરૂપને દંડવત કરી આપણે શરદ નિકુંજમાં બિરાજેલા યુગલ સ્વરૂપની ઝાંખી કરીએ.
દંડવત કરીએ. ત્યારબાદ આગળ જતાં જતાં આપણે શરદ નિકુંજને દંડવત કરીને આગળ આવેલી નિકુંજ કે જે હેમંત નિકુંજ છે ત્યાં પહોંચી જઈએ, કારણ કે યુગલ સ્વરૂપ ત્યાં બિરાજી રહ્યું છે અને અત્યારે હેમંત ઋતુ શરૂ થઈ ગઈ છે, એટલે આપણે હેમંત નિકુંજની ભાવના જોઈ રહ્યા છીએ. પછી હેમંત સખીએ દંડવત કરી, વિનંતી કરી કે રાજ, મારી હેમંત નિકુંજમાં પધારો. તે વેળા શરદ સખીને આજ્ઞા લઈ રાસની આરતી કરી. પછી છયે સ્વરૂપ વ્રજભક્તો સહિત હેમંત નિકુંજમાં પધાર્યા. હેમંત નિકુંજ શ્રી યમુનાજીના મનોરથની છે. ત્યાં કેવી અદ્ભુત શોભા હતી તો કહે છે કે મીણાની લહેરિયાની અદ્ભુત રચના ચિત્રસારીમાં થઈ છે. ત્યાં કારચોબીના ગાદી તકિયા પર છયે સ્વરૂપ બિરાજ્યા. હેમંત સખીએ છયે સ્વરૂપના રાસના વસ્ત્રો, આભરણ બધા વડા કર્યા, વિજય કર્યા અને અતલસના પચરંગી ધરાવ્યા. મીનાના આભરણના જોડની રુચિ અનુસાર અંગીકાર કરાવ્યા. શ્રી યમુનાજીએ ગુપ્ત ઉત્સવ માની કુંવારમાં જાત જાતની પુષ્ટ અને મિષ્ટ સામગ્રી આરોગાવી. ત્યારે શ્રી ઠાકોરજીએ હેમંત સખીને આજ્ઞા કરી કે કોઈક સલોની સામગ્રી પીરસો. તે વેળા હેમંત સખીએ 6 પ્રકારના ફળફળિયા ઘીમાં તળીને પીરસ્યા. છયે સ્વરૂપના મનોરથના તેની વિગત: શ્રી ઠાકોરજીના મનોરથના બદામના ફળફળિયા, શ્રી સ્વામિનીજીના મનોરથના પિસ્તાના ફળફળિયા, શ્રી ગુસાઈજીના મનોરથના મગની દાળના ફળફળિયા, શ્રી ચંદ્રાવલીજીના મનોરથના મખાણાના ફળફળિયા, શ્રી લલિતાજીના મનોરથના ચણાની દાળના ફળફળિયા, શ્રી વિશાખાજીના મનોરથના આખા ચણાના ફળફળિયા. આ પ્રકારે છયે સલોની સામગ્રી આરોગ્યા પછી આચમન કરાવી પીળી આરોગાવી. શ્રી યમુનાજીનો ગુપ્ત મનોરથ છે. ત્યાં શ્રી યમુનાજીએ ગુપ્ત શૃંગાર કર્યો છે. શ્રી ઠાકોરજીને શ્રી સ્વામિનીજીના વસ્ત્ર આભરણ ધરાવ્યા. ધ્યાન આપજો, શ્રી ઠાકોરજીને શ્રી સ્વામિનીજીના વસ્ત્રાભરણ ધરાવ્યા. નખથી શિખા સુધી શ્રી સ્વામિનીજીને શ્રી ઠાકોરજીના વસ્ત્રાભરણ નખથી શિખા સુધી ધરાવ્યા. એ સમયની શોભા ઉપમા કશી જ કહી ન શકાય એવી છે. વચમાં શ્રી સ્વામિનીજી મુકુટ કાચની ધારણ કરી મુરલી વગાડે છે. ડાબી બાજુ શ્રી ઠાકોરજી નવવધુ બની બિરાજ્યા છે, મરકી રહ્યા છે. જમણી બાજુએ સખીઓ મરક મરક હસતા ઓવારી જાય છે. તે વેળા હેમંત સખીએ દંડવત કરી વિનંતી કરી કે રાજ, મારે પુષ્પલતા નિકુંજમાં પધારો, મારો જાગરણનો મનોરથ સિદ્ધ કરો. બધા સ્વરૂપો પુષ્પલતા નિકુંજમાં પધાર્યા. આપણે પણ ત્યાં પહોંચી જઈએ. પુષ્પલતા નિકુંજમાં મીનાના જડાઉ રંગમહેલની અદ્ભુત રચના કરાઈ છે. એમાં મીનાનો જડાઉ પલંગ છે. એના પર ગાદી તકિયા ગેંદુઆ સહિત બિછાવ્યા છે. એના પર શ્રી ઠાકોરજી, શ્રી સ્વામિનીજી બંને સ્વરૂપ બિરાજ્યા. પલંગ પાસે સોનાની ચોકીઓ પર 4 સ્વરૂપ બિરાજ્યા. શ્રી યમુનાજી, શ્રી ચંદ્રાવલીજી, શ્રી લલિતાજી, શ્રી વિશાખાજી બધા વ્રજભક્તો સામે ઊભા છે. તે વેળા શ્રી ઠાકોરજીએ આજ્ઞા કરી કે પ્યારી, હવે શી આજ્ઞા છે? તે સમયે હેમંત સખીએ એક સોનાના થાળમાં સુગંધિત બીડી બધાના મનોરથજીની સામે ધરી. તેની વિગત: પાન શ્રી ઠાકોરજીના મનોરથના, એલચી શ્રી સ્વામિનીજીના મનોરથની, કાથો સુગંધી શ્રી યમુનાજીના મનોરથનો, મોતી
મોતીનો ચૂનો શ્રી ચંદ્રાવલીજીના મનોરથનો, લવિંગ શ્રી લલિતાજીના મનોરથનો, સોપારી શ્રી વિશાખાજીના મનોરથનો. આ પ્રકારની બીડી બંને સ્વરૂપે આરોગી. પછી શ્રી ઠાકોરજીએ પોતાના શ્રી હસ્તે શ્રી યમુનાજી, શ્રી ચંદ્રાવલીજી વગેરે તમામ વ્રજભક્તોને બીડી આપી. શ્રી યમુનાજીને આજ્ઞા કરી કે મહારાણીજી, તમે સૌ તમારી તમારી નિકુંજમાં તમારા પલંગ પર થોડો સમય સૂઈ જાઓ. પછી શિશિરની કુંજમાં હોળી ખેલીશું, ત્યારે તમે જલ્દી આવી રહેજો. શ્રી યમુનાજી, શ્રી ચંદ્રાવલીજી, શ્રી લલિતાજી વગેરે તમામ યુથો જે રાસમાં હતા એ સૌ પોતપોતાની નિકુંજમાં પોતપોતાના પલંગ પર શૃંગાર કરી સોંધો લગાવી પોઢ્યા. તે વેળા શ્રી ઠાકોરજીએ જેટલા વ્રજભક્ત હતા તેટલા સ્વરૂપ ધારણ કરી સૌના પલંગો પર પધારી સૌના મનોરથ સિદ્ધ કર્યા. શ્રી સ્વામિનીજીના રંગમહેલમાં પલંગ પર બંને સ્વરૂપ શ્યામ બિરાજ્યા છે. શ્રી ઠાકોરજીએ શ્રી સ્વામિનીજીને કહ્યું કે અહો પ્યારી, તારું મુખ જોતા ચંદ્રમાની કાંતિ પણ ફીકી લાગે છે. હે પ્યારી, તારા ગળામાં મીનાની ચોકી રહે છે. તે સ્થળે મને વાસ આપ. આ વચનામૃત શ્રી ઠાકોરજીએ કર્યા એટલે શ્રી રાધાજી કિશોરીજી કંઠે વળગી પડ્યા. બંને સ્વરૂપ એ રસબસ થયા. શ્રી મદન મોહનજીને શ્રી સ્વામિનીજીએ વશ કર્યા. શ્રી સ્વામિનીજીએ શ્રી ઠાકોરજીને કહ્યું કે તમે જલ્દી મારો શ્રૃંગાર કરો. મારી બધી સખીઓ આવી પહોંચશે એટલે જેવો શ્રૃંગાર થાય એવો જલ્દી કરો. શ્રી ઠાકોરજીએ ચોટી ગૂંથી. ચિત્રજીમાં આપણે ઝાંકી કરી શકીએ છીએ. શ્રી ઠાકોરજીએ ચોટી ગૂંથી તેવો શ્રૃંગાર કર્યો. પલંગ પરથી ઉતરી રંગમહેલના દ્વાર ખોલી દીધા. તે જ વેળા શ્રી યમુનાજી, શ્રી ચંદ્રાવલીજી વગેરે તમામના પલંગો પરથી ઉતરી શ્રી ઠાકોરજી પધાર્યા. બધા સ્વરૂપોનું એક સ્વરૂપ કરી શ્રી સ્વામિનીજી પાસે બિરાજ્યા. આ શ્રી ઠાકોરજીનો નિત્યનો ક્રમ છે. પ્રાતઃકાલથી સેન સુધી શ્રી ઠાકોરજી શ્રી સ્વામિનીજી પાસે એક જ સ્વરૂપે બિરાજે છે. પછી રાતે પડતી વખતે બધા ગોપીજનોની ભેળા બિરાજે છે. શ્રી સ્વામિનીજીથી શ્રી ઠાકોરજી આ બાબત ગુપ્ત રાખે છે. વલ્લભાખ્યાનમાં પણ વર્ણન આવે છે. સકળ વ્રજમાં પોઢિયા વાલો વિવિધ રસ સુખદાનજી. એટલે પ્રભુ બધા વ્રજભક્તોના મનોરથ પૂર્ણ કરે છે. ત્યારબાદ શિશિરની કુંજમાં પ્રભુ પધારે છે. આપણે શિશિરની કુંજને દંડવત કરીએ. ત્યાં બિરાજેલા યુગલ સ્વરૂપને દંડવત કરીએ. આ રીતે આજે આપણા શ્રી ઠાકોરજી હેમંત નિકુંજમાં પધાર્યા હતા એટલે આપણે પણ એ યુગલ સ્વરૂપના દર્શન તેમજ લીલાનો લાવો લીધો. આપને આ ગોલોકધામની લીલાનું વર્ણન કેવું લાગ્યું તે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો. અને હા, જો આપને આ ગમ્યું હોય તો આપના પ્રિયજનોને, આપના સખીઓને, આપના સખાઓને જરૂરથી શેર કરશો કે જેના કારણે તેઓને પણ આ ગોલોકધામની નિકુંજની લીલાનું અનુસંધાન થાય અને માનસી કરી શકાય. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી, યુગલ સ્વરૂપ, વ્રજ ભક્તો, ચંદ્રાવલીજી, અષ્ટ સખીઓ બધાના ચરણારવિંદમાં, વ્રજભક્તોના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. અને વ્રજભક્તોના ચરણારવિંદમાં વિનંતી ધરું છું કે જેવી રીતે શ્રી ઠાકોરજીએ આપના બધા જ અલૌકિક મનોરથ પૂર્ણ કર્યા તેવી જ રીતે આપ બધા સર્વે વૈષ્ણવોના અલૌકિક મનોરથ પૂર્ણ કરે. જય શ્રી કૃષ્ણ.